વિરામ બાદ સ્વાગત। સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ફેલાયેલી નવસારી લોકસભા બેઠકમાં ભાજપનો દબદબો છે। ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલ અહીંથી 3 ટર્મથી રેકોર્ડ બ્રેક મતથી જીતી રહ્યા છે। ત્યારે પાટીલે નવસારીના 15 વર્ષમાં શું આપ્યું છે, નવસારીને નવું શું મળ્યું? ત્યારે ભાજપ માટે અભેદ્ય કિલ્લા સમાન આ બેઠકના મતદારોનો શું છે મિજાજ? સ્થાનિક મુદ્દાઓ કેટલા હાવી રહેશે? જો અમારી આ વિશેષ રજૂઆત સંસદના સરવૈયામાં। નવસારી લોકસભા બેઠક પરપ્રાંતીય અને શહેરી મતદારોથી મિશ્રિત બેઠક એટલે દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક। દિલ્હીના દ્વાર સુધી પહોંચવામાં મહત્વની ગણાતી નવસારી બેઠક પર ભાજપનો દબદબો છે। દક્ષિણ ગુજરાતના રાજકારણના પ્રવેશ દ્વાર સમાન આ બેઠક 2009માં અસ્તિત્વમાં આવી। સુરત શહેરની 4 અને ગ્રામ્યની 3 વિધાનસભાનો સમાવેશ થતી આ બેઠકમાં છેલ્લી 3 ટર્મથી ભાજપના સી.આર. પાટીલ સાંસદ છે। હંમેશા સફેદ કપડામાં સજ્જ રહેતા પાટીલને આ વખતે એટલે કે ચોથી વાર અહીંયાથી ભાજપે ઉતાર્યા છે। 2019 લોકસભાની ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક પર ભાજપને 74.4% અને કોંગ્રેસને 21.6% મત મળ્યા હતા। ભાજપના સી.આર. પાટીલને 9,72,739 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને 2,83,071 મત મળ્યા હતા। પાટીલનો 6,89,668 મતોથી વિજય થયો હતો। વાત નવસારી લોકસભામાં આવતી વિધાનસભા બેઠકની કરીએ તો નવસારી લોકસભામાં સુરતની 4 વિધાનસભા બેઠક અને નવસારીની 3 વિધાનસભા બેઠક આવે છે, જેમાં લિંબાયત, ઉધના, મજુરા, 84, જલાલપુર, નવસારી અને ગણદેવી બેઠકનો સમાવેશ થાય છે। આ તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે। નવસારી લોકસભા વિસ્તારની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા મત વિસ્તારમાં કુલ 21,98,009 મતદારો છે, જેમાં 11,83,801 પુરુષ અને 10,14,208 મહિલા મતદારો છે। નવસારી મત વિસ્તારમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાંથી આવેલા લોકો પણ વસે છે, જેનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે। જેમાં જ્ઞાતિ સમીકરણો: ઉત્તર ભારતીય 20%, મરાઠી 15 થી 17%, કોળી પટેલ 10 થી 15%, મુસ્લિમ 10 થી 12%, આદિવાસી 8 થી 10%। નવસારી બેઠક 2009માં અસ્તિત્વમાં આવી। સુરત અને વલસાડ બેઠકમાંથી બની આ બેઠક 2009થી સતત ભાજપનો થઈ રહ્યો છે વિજય। સી.આર. પાટીલ 3 ટર્મથી સાંસદ છે, ચોથી વાર 5 લાખથી વધુ લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે। સમગ્ર નવસારી લોકસભા વિસ્તારના લોકો સ્વયંભૂ એમને કદાચ પ્રચાર પણ ના કરવો પડે એ રીતે લોકો કાર્યકરો પર એમના થકી પ્રચાર કરવા જાય એવું વાતાવરણ અમને બનાવ્યું છે અને આખા ભારતમાં સૌથી વધારે લીડથી જીતશે, 10 લાખ કરતાં પણ વધુ લીડથી જીતીને આવે એવો અમને વિશ્વાસ છે। નવસારી જિલ્લામાં જલાલપુર ખાતે મેડિકલ કોલેજ આવી રહી છે, એ પણ 100 બેડની મેડિકલ કોલેજ છે। સાથે સાથે આજે સિવિલ જોઈએ છે, સિવિલ પણ વર્ષો જૂની હતી, આજે એક નવા રૂપરંગ સાથે તૈયાર થઈ રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં બધા જ એના સાધનો સાથેની સજ્જ થઈ રહી છે। નવસારીનો કેટલો થયો વિકાસ? ગરીબ અને મધ્યમ વર્ગીય બેઠક પર રાજ કરતા ભાજપના સાંસદ સી.આર. પાટીલે નવસારીનો કેટલો વિકાસ કર્યો છે? તેમની કામગીરીથી જનતા કેટલી ખુશ છે? શું સાંસદ સી.આર. પાટીલ સાંસદ તરીકે સફળ રહ્યા ખરા? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે અમારા સંવાદદાતા નવસારી મત વિસ્તારમાં પહોંચ્યા, ત્યાંની જનતા સાથે મુલાકાત કરી અને સાંસદની કામગીરીને જાણવાનો પ્રયાસ કર્યો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જમીન સંપાદન, ખેડૂતોને વ્યાજબી વળતર જમીનનું અને વૃક્ષોનું મળ્યું, એને પગલે પગલે આ સંસદીય વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવેમાં પણ જમીન અને વૃક્ષનું વળતર મળ્યું, એક હિસ્ટ્રી થઈ ગઈ। અને સંસદ સભ્ય શું કામ કરી શકે એની સમગ્ર ભારતને અને ગુજરાતમાં પ્રતીતિ થઈ। નવસારી રેલવે સ્ટેશન પર જે વિદેશથી આવતા લોકો જે છે એ દાંડી સ્મારક જોવા જાય છે, પરંતુ બસની કનેક્ટિવિટી કે એવું ના હોય તો બસની કનેક્ટિવિટીમાં જો વધારો કરે તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ દાંડી સોલ્ટ મેમોરિયલ છે તેમાં પણ વધારો પ્રવાસીનો કરી શકાય એમ છે। કયા કયા હજી કામ બાકી?
નવસારીને આર્થિક રીતે પગભર કરવા માટે સીઆર પાટીલ 1100 એકર વિસ્તારમાં બનતા પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કને નવસારી ખાતે લાવવા માટે સફળ રહ્યા છે. તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ખેડૂતોને મોટું વળતર અપાયું, પરંતુ ભૌગોલિક રીતે ઐતિહાસિક ધરાવતી આ વિસ્તારમાં હજી ઘણા કામ એવા પણ છે કે જે વર્ષોથી થયા નથી. હાઈ પ્રોફાઇલ બેઠક ધરાવતા આ વિસ્તારનો જોઈએ એવો વિકાસ થયો નથી. અહીંની સમસ્યાઓ પર નજર કરીએ તો મહાત્મા ગાંધીએ કરેલા નમક સત્યાગ્રહનું સાક્ષી દાંડી ગામનો વિકાસ થયો નથી. બીચને પ્રવાસન તરીકે વિકસાવવામાં અસફળ. દરિયાઈ બંદરે ધોલાઈનો વિકાસ થઈ શક્યો નથી. અહીં સૌથી મોટો રોજગારીનો પ્રશ્ન છે. છેલ્લા 10 વર્ષમાં 50 જેટલી કંપની સુરત માઇગ્રેટ થઈ. નવસારી રેલવે સ્ટેશનનો નથી થયો કોઈ વિકાસ. સ્વચ્છ પીવાલાયક પાણીની સમસ્યા યથાવત. શહેરમાં હજી રોડનું લોકોને નથી મળ્યું સુખ. એટલા બધા લોકો બહારના વસે છે એને માટે કોઈ સગવડ છે નહીં. સ્ટેશનમાં પણ જો આપણે એનું કંઈ પ્લાનિંગ વગર કંઈ પેલા એ જે બનાવેલા છે આપણા એના ઓવર બ્રિજને એ બનાવેલું છે એમાં સિનિયર સિટીઝનનો તો કોઈ ક્લાસ જ નથી. એટલે ટ્રેનને માટે પૂરતું સાંસદે ધ્યાન નથી આપ્યું. બીજું જે દાંડી હેરિટેજની જે આખી વાત છે એ આખો મનમોહનસિંહ સરકાર વખતે એ હેરિટેજ માર્ગ બનાવેલો, એ માર્ગના કોઈ ઠેકાણા નથી અને ત્યાં એક્સિડન્ટો થાય છે. અને ત્રીજો મોટો પ્રશ્ન જે સોલ્વ માગી જાય છે એ નવસારીના પાણીનો સવાલ છે. એમાં સાંસદે કોઈ રસ લીધો એવું મને પોતાને દેખાતું નથી. વિકાસની જો તમે વાત કરતા હોય તો વિજલપુર શહેરની પરિસ્થિતિ તમે જઈને જોઈ આવો. નવસારીના ગેલકડી, રુસ્તમવાડી, રંગુનનગર, કાશીવાડી, દશેરા ટેકરી આ બધા વિસ્તારોની સ્લમ એરિયા જેટલા બી છે, નાના માણસો, ગરીબ માણસો, આદિવાસીઓ ને મુસ્લિમોને બધા જે રહે છે, ચારપુર વિસ્તાર છે, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 4, એમાં વિકાસનું એક પણ કામ થયું જ નથી. કચરામાંથી કંઈક ખાતર બનાવવાની વાત હોય, રંગવિહારની વાત હોય, લાઇટનું કૌભાંડ જે અમે ઉજાગર કરેલું તે હોય, સ્થાનિક જગ્યાએ આજે પાણી પણ નવસારીની પ્રજાને મળતું નથી. તો એના માટે સાંસદશ્રીએ થોડું વિચારવું જોઈએ. તો રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે 2024માં પણ અહીંયા કોંગ્રેસનું સંગઠન સક્રિય થયું નથી, એટલે પાટીલ રેકોર્ડ બ્રેક મતોથી જીતી જશે. વિપક્ષમાં અત્યારે કોઈ જ સંગઠન નથી ત્યારે બા અદબ બા મુલાઈજા એ ચૂંટાઈ જશે અને એમણે કરેલા કામો અને એની સંવેદનશીલતા છે એને કારણે નવસારીને ખૂબ ફાયદો થયો છે. પરંતુ નવસારીનો ફ્લાયઓવર જે 30 વર્ષ પહેલાં થવો જોઈએ તે હમણાં જેમ તેમ પડ્યો છે. નવસારીનો ચેકડેમ રજૂ તો થયો પણ એ ચેકડેમ કાંઠા વિભાગમાં કોઈ ઉપયોગી થવાનો નથી, પણ ખારાશ વધવાની છે. હવે 17મી લોકસભામાં સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો 2019 થી 2024 દરમિયાન ગુજરાતના 26 સાંસદોએ લોકસભામાં કુલ 4780 પ્રશ્નો પૂછ્યા છે. સીઆર પાટીલે 5 વર્ષ દરમિયાન 74% હાજરી આપી છે અને 124 સવાલો પૂછ્યા છે. 2 ચર્ચામાં ભાગ લીધો છે. નવસારીના 3 ટર્મથી જીતતા આવતા સાંસદ સીઆર પાટીલને ચોથી વારના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નવસારી બેઠકના વર્તમાન સાંસદ સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પણ પૂરી થશે. ત્યારે 2024ની ચૂંટણીમાં વિજેતા થાય તો સીઆર પાટીલને રાજ્યથી કેન્દ્ર ખાતે મંત્રી બનાવીને લઈ જવાઈ શકે છે. પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં 2022માં 156 બેઠકો હાંસલ થઈ તેનું ઇનામ મળી શકે. ત્યારે 2024માં એવું મનાય છે કે સીઆર પાટીલની જીત તો નિશ્ચિત છે, પણ સવાલ માત્ર કેટલા મતોની લીડનો છે તે રહેવાનો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનોના કેસરિયા, જોઈતા પટેલ, લેપજી ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓના કેસરિયા. સુરતમાં